અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી ભીખાજીના સમર્થનમાં મેઘરજનગર સજ્જડ બંધ છે। ભાજપે અગાઉ જાહેર કરેલા ઉમેદવાર બદલતા સમર્થકોમાં રોષ છે। વેપારીઓએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં બંધ પાડ્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો મેઘરજ ખાતે એકઠા થયા હતા। તો ભાજપે અગાઉ જાહેર કરેલા ઉમેદવાર બદલતા સમર્થકોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે। વેપારીઓએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં બંધ પાડ્યું છે। એક તરફ ભીખાજી ઠાકોર છે ભાજપ છોડી શકે છે તેવા પણ વાતો છે, તેમણે વહેણ પકડ્યું હતું, પરંતુ ખુદ ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે તેઓ કોઈ પણ પક્ષમાં અને હવે શોભનાબેન ત્યારે ભીખાજી આપણી સાથે ઉપસ્થિત છે। ભીખાજી, સાબરકાંઠાની જનતાને આ વખતે ઉમેદવાર નથી ગમી રહ્યો કે આંતરિક વિવાદ છે? આંતરિક વિવાદ કઈ છે નહીં। સાબરકાંઠામાં જે ઉમેદવાર મૂક્યા એ એમના પતિ છેલ્લા 6-8 મહિનાથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને એમના ધર્મપત્ની કે જે વિચારધારાને જાણતા નથી, જે નોકરી હતા અને સીધા જ્યારે મૂકી દીધા છે ત્યારે પ્રજામાં ખૂબ આક્રોશ છે। ભીખાજી ભાઈ, આપે તો કેમ્પેન બી શરૂ કરી દીધું હતું। 10 દિવસ સુધી સતત આપ કેમ્પેન કરતા હતા, લોકોની વચ્ચે ગયા હતા, તો પછી અચાનક આ અંતરાત્માનો અવાજ કેવી રીતે જાગી ગયો? એમાં મને ઘણી બધી જવાબદારી છે। હું 4 એક સહકારી સંસ્થામાં પણ છું, આમ જનરલ સેક્રેટરી છું, એટલે મને બધી જવાબદારી હતી। એટલે મેં સ્વેચ્છાએ એવું કહ્યું કે હાલ હું આ 2024 લોકસભાની ચૂંટણી નથી લડવાનો, એવો મારો પોતાનો નિર્ણય। પણ ત્યાં જે વિવાદ હતો, ત્યાં જે ખબરો આવી એ રીતે આવી કે ઠાકોર ડામોર સમાજનો વિવાદ હતો, આપે સરનેમ બદલી હતી, જે મતદાતાઓ હતા એ મોટા પાયે આપની સાથે નહોતા, સીટ હારી જાય એવો ભાજપના શીર્ષ નેતૃત્વના ડર હતો। હકીકત શું છે? જે વિવાદ ચલાયો એમાં કોઈ નથી, એફિડેટ કે મેં કોઈ જાતિ છુપાઈ નથી। મારી જાતિ ક્લિયર છે, હું ડામોર છું, પણ પેટા જ્ઞાતિ હિન્દુ ઠાકરડા જે હોય એ સૌથી વધારે વસ્તી જી લખાય છે મારું, એટલે જી વાળા હોય એ સૌથી વધારે, એટલે 8 લાખ મતદારોમાંથી મારા પોતાના મતદારો 5.5 લાખ મતદારો છે, એટલે એ વિવાદ તદ્દન ખોટો છે। પણ જે કંઈ સમીકરણ બન્યું હોય એ કોઈક મારા વિરોધી આંતરિક વિરોધ હતો? આંતરિક કોઈ વિરોધ નતો, પણ કોઈક 2-5 લોકોએ એનો વિરોધ કરવા માટે ઈરાદાપૂર્વક આ કર્યું હોય, બાકી આવું કોઈ વિરોધ નથી। આવડી મોટી પાર્ટી અને 2-5 લોકોના કહેવાથી ચહેરો બદલાઈ ગયો, એટલે 2-5 લોકો આંતરિક જે હતા એટલા મજબૂત હતા? એ હવે પાર્ટીને જે કંઈ હાઈકમાન્ડને જે કંઈ રજૂઆત થઈ હોય, પણ હું વ્યક્તિગત કહી શકું કે આ બાબત હતી એ એટલું કોઈ પરફેક્ટ કે કોઈ છે જ નહીં, પરંતુ એ પાર્ટીનો નિર્ણય છે, એ મારા માથે ચડાવવાનો। તમારો જનસંપર્ક હતો એટલો? જનસંપર્ક તો હું બધા જ જિલ્લામાં મને ખૂબ પ્રતિસાદ મળ્યો હતો, ખૂબ જ લોકો મારી સાથે હતા, અને હું એવું ધારતો હતો કે 5 થી 7 લાખની મતની લીડથી હું જીતવાનો હતો, પરંતુ જે કંઈ સમીકરણો બન્યા એમાં આજે હું આગળ કશું વાત કરી શકતો નથી। બાકી આમ એકદમ જનસંપર્ક હતો, અને હું 25 વર્ષનો જૂનો પરિવાર ક્ષેત્રમાંથી આવેલો કાર્યકર્તા છું, 4 વખત જિલ્લા પંચાયત લડ્યો છું, એટલે બે જિલ્લામાં સૌથી વધારે હોદ્દા હોય તો મારી પાસે છે। હું 7 જગ્યાએ અત્યારે મારી ઓફિસો છે, 7 જગ્યાએ હોદ્દા ધરાવું છું, એટલે એ મારું પરફોર્મન્સ છે, અને એના પર મને આ વિશ્વાસથી ખબર હતી કે હું સાબરકાંઠા અને અરવલ્લી પણ સંગઠનમાં કામ કરી ચૂકેલો છું। ભીખાજી, આપ જે રીતે કહો છો કે 25 વર્ષથી ભાજપમાં હતા, તો 25 વર્ષથી જે વ્યક્તિ ભાજપમાં હતા એને ફક્ત જાતિગત વિવાદના કારણે અલગ મુકાયા, અને હવે જે બેન આવ્યા છે એ તો ભાજપમાં જ નથી, એક જે આખો મેસેજ જઈ રહ્યો છે અંદર સાબરકાંઠામાં, શું કહેશો? એ પાર્લામેન્ટનો નિર્ણય છે, હું કશું ના કહી શકું। શોભનાબેનની સામે જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જે પ્રકારની વાત મહેન્દ્ર બારૈયાની પણ છે કે એમના જે સોશિયલ મીડિયા પર હજુ પણ કોંગ્રેસ જ લખાયેલું છે, સ્થાનિક શું વાતો છે, કેમ કે આપ સ્થાનિક સ્તરેથી આવી રહ્યા છો? એ મને જે એમના ટ્વિટર હેન્ડલ પર લખેલું છે એ મેં એના વોટ્સઅપના કે પ્રિન્ટ મીડિયાના આધારે જાણ્યું છે, પણ વ્યક્તિગત હું એમ ના કહી શકું કે એમનું મૂકેલું છે, પરંતુ જન આક્રોશ જે તમને વાત કરી અગાઉ કે એ ચોક્કસ છે। કેમ છે આ જન આક્રોશ? કેમ છે? બિલકુલ તદ્દન ફ્રેશ। લોકસભા માટે ઉમેદવાર આવતો હોય ત્યારે મેં જે સંપર્ક કર્યો, અને મારા ઘરે જે ટોળો આવે છે કે ભાઈ વર્ષો શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબંધ પાર્ટી, RSS સાથે જોડાયેલા, એનું પાર્લામેન્ટરી બોર્ડ થતું હોય છે, એ પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રમાં જતું હોય છે, તો આ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આટલી બધી ચર્ચા થયા પછી આ જે પાર્લામેન્ટરીમાં નથી, અને આવડો મોટો નિર્ણય થતો હોય ત્યારે લોકોની અંદર જન આક્રોશ એકદમ ભભૂકી ઉઠ્યો છે। કાર્યકર્તાઓની ક્યાંક લાગણી દુભાઈ છે? હા, કાર્યકર્તાઓને ચોક્કસ શું થાય કે કાર્યકર્તાઓ 25-50 વર્ષથી કાર્યકર્તાઓ જે કામ કરતા હતા, એ કાર્યકર્તાઓને એવું થયું કે અચાનક તમે એક ઉમેદવાર કે જે એ સક્રિય સભ્ય નથી, પ્રાથમિક સભ્ય નથી, અને એ સભ્યને આવડી મોટી જવાબદારી પર તમે મૂકતા હોય, એટલે
સ્વાભાવિક છે કે વિચારધારા વગરના છે, એટલે કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કર્યું છે એની અંદર ચોક્કસ અંદર લાગણી છે. સોશિયલ મીડિયામાં જે આક્રોશ છે સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યો છે, લાગી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં એની અસર થશે અને આ અંગેની રજૂઆત ક્યાંય કરશું? એ તો હું તો વ્યક્તિગત રજૂઆત કરવા નથી, એનો જે સંગઠનના લોકો છે, અમારા મોવડીઓ છે, એ બધું એનું ધ્યાન રાખી રહ્યા છે અને એ જે કંઈ છે બધું ચાલી રહ્યું છે એને કેવી રીતે શું કરી શકાય એ અમારા નેતૃત્વનો વિષય છે, મારો પોતાનો વિષય નથી. છેલ્લો સવાલ, તમને લાગી રહ્યું છે કે શોભનાબેન કરતા ભીખાજી ઠાકોર એક મજબૂત કેન્ડિડેટ હતા? પાર્ટીનો નિર્ણય છે, એમાં તો હું શકી છે. પાર્ટીનો નહીં, તમારો તમને શું લાગી રહ્યું છે? તમે વધારે સારી રીતે જીતી શકતા હતા? ના, હું વ્યક્તિગત એવું કહી શકું કે જીતવા માટે મને કોઈ પ્રોબ્લેમ નહોતો. આભાર સાથે વાત કરવા માટે. તો આ જે અંતરાત્માનો અવાજ હોય છે એ હાઈકમાન્ડનો આદેશ હોય છે અને એ જ આદેશના કારણે થઈ અને ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી. પરંતુ જે શોભનાબેન છે તેમનું જે કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ છે તેને લઈને જે સ્થાનિક નારાજગી છે તે મોટા પાયે હોવાની વાત છે અને ખુદ એ વાત જે ઉમેદવાર રહી ચૂક્યા છે ભીખાજી ઠાકોર તે પણ કહી રહ્યા છે, નારાજગી છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે અને પોતે જીતવાને લઈને કોઈ જ તકલીફ નથી તેવું પણ કહી રહ્યા છે. કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.